આપણી જિંદગીની અંદર જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે હંમેશા આપણે હતાશ થઈ જાય છે, માયુસ થઈ જાય છે અને હાર માનીને બેસી જાય છે. પણ મારી એક આ વાત ગાંઠ બાંધીને રાખી લ્યો સાહેબ, જે વ્યક્તિએ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે ને એ જ વ્યક્તિ આગળ જતા મહેનત કરીને એટલી મોટી સફળતા હાસિલ કરી છે. માત્ર સફળ નથી થયા પણ એટલી મોટી સફળતા હાસિલ કરી છે કે એ લોકોના નામ ઇતિહાસના પાનાઓ પર લખેલા છે. આવી જ એક કહાની છે નરેન્દ્ર દત્તની. આગળ જતા હું તમને જણાવીશ કે નરેન્દ્ર દત્ત કોનું નામ હતું અને આ કહાની કોની હતી. ધ્યાનથી એન્ડ સુધી સાંભળજો. નરેન્દ્ર દત્ત નાનપણની અંદર પોતાના પિતા સાથે પોતાના ખેતરે જતા અને ખેતરની અંદર કામ કરતા. જ્યારે પણ એમને સમય મળતો ત્યારે એ પોતે બુક્સ વાંચતા અને એટલા બધા હોશિયાર, ભણવામાં એટલા બધા આગળ કે કોઈ પણ વ્યક્તિ એને સામનો ના કરી શકે એટલું એમને નોલેજ. પણ એમના પિતાની એક આદત હતી કે જે પણ વસ્તુ એ કમાતા, જેટલા પૈસા એ કમાતા એ મોજ શોખમાં ઉડાવી દેતા. આગળ જતા એમના પિતાનું નિધન થયું. મોજ શોખના કારણે નરેન્દ્ર દત્ત આગળ કોઈ સંપત્તિ નહોતી કે કોઈ બેંક બેલેન્સ નહોતું. એટલા માટે થઈને નાનપણની અંદર જ એમને નોકરી માટે થઈને પ્રયત્ન કરવા પડ્યા. દર ભટકા નોકરી માટે થઈને આટલા બધા હોશિયાર હોવા છતાં, આટલું બધું નોલેજ હોવા છતાં પણ નરેન્દ્ર દત્તને કોઈ નોકરીએ રાખવા તૈયાર નહોતું. એમની ઘરની પરિસ્થિતિ એટલી બગડતી ગઈ કે એમને ખાવાના પણ લાલા પડી ગયા સાહેબ. એક ટકનું ખાવાનું ક્યાંથી લાવવું એ પણ એમને ખ્યાલ નહોતો આવતો. એક દિવસ એ એમના ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને બધી વાત, ગુરુ રામકૃષ્ણ પરમહંસ આગળ જ્યારે જાય છે, વિનંતી કરે છે, બધી વાત કરે છે, ત્યારે પણ ગુરુ રામકૃષ્ણ એમને કહે છે કે તું મારી આગળ નહીં પણ માં આગળ જઈને માંગ. અને જ્યારે એ માં આગળ માંગવા જાય છે ત્યારે પણ એ પોતાના માટે નથી માંગતા પણ બીજા લોકો માટે માંગે છે. અને જ્યારે એ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ત્યારે એક ધનવાન સ્ત્રીએ પણ એમને લાલચ આપી હતી, પણ પોતે એટલા પવિત્ર અને એટલા શુદ્ધ હતા કે એમને એ ઠુકરાવી દીધી, એની સામું પણ ના જોયું. આ સમયમાં ગુરુજી રામકૃષ્ણ પરમહંસ એમને કહે છે કે તું માત્ર તારા પરિવારના કલ્યાણ માટે થઈને નથી જન્મો, પરંતુ તું આ જનતાના, આખી દુનિયાના કલ્યાણ માટે થઈને જન્મ્યો છે. અને ત્યાર પછી એણે સેવાનું કાર્ય ચાલુ કરી દીધું. એમણે સંન્યાસ લઈ લીધો અને એ બન્યા સ્વામી વિવેકાનંદ. આ કહાની છે આપણા જ સ્વામી વિવેકાનંદની, જે અત્યારે ઇતિહાસના પન્નાઓ ઉપર લખાઈ ગઈ છે. કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી નીકળ્યા હતા, કેટલી વાર નિષ્ફળ ગયા હતા, કેટલું બધું નોલેજ કે એકવાર બુક વાંચે અને બધું જ યાદ રહી જતું. છતાં પણ કોઈ વ્યક્તિ આટલું નોલેજ હોવા છતાં પણ કોઈ વ્યક્તિ એમને નોકરી આપવા તૈયાર નહોતા. તમે વિચાર કરો. છતાં પણ અથાગ મહેનત કરી, અથાગ પ્રયત્ન કર્યા અને આખરે એ વ્યક્તિ સફળતા હાસિલ કરી. અને આપણે એને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ, આપણે એની પૂજા કરીએ છીએ. ઘણા લોકો એમને આઈડલ માને છે, ઘણા લોકો એમને ગુરુ માને છે. આ જ વ્યક્તિએ આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને પણ ભારતનો ડંકો બોલાવ્યો હતો. આ એ જ સ્વામી વિવેકાનંદ છે. માટે અથાગ પ્રયત્ન કરો, નિષ્ફળ જાઓ તો હાર ના માનો, કેમ કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે.